જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. શ્રી ગુસાઈજી ચરિત્રના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. શ્રી વલ્લભે જ્યારે આસુર વ્યામોહ લીલા કરી ત્યારે શ્રી વિઠ્ઠલને ખૂબ ગ્લાનિ થઈ. એકવાર તેઓ પિતૃચરણનું સ્મરણ કરી રહ્યા હતા ત્યારે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપના દર્શન થતા ગયા અને એક પછી એક એમ 108 નામો પ્રગટ થયા. આ પરમ આનંદની દશામાં તેઓએ શ્રી સર્વોત્તમ સ્તોત્રની રચના કરી. આજના વિડીયોમાં આપણે શ્રી મહાપ્રભુજીના એ 108 નામોનો અર્થ જાણીશું. તેના પરથી આપણને ખ્યાલ આવશે કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ શું છે. તો વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્રના આ 108 નામોનો અર્થ જાણવા આ વિડીયો પૂરો સાંભળજો. આપના હૃદયમાં પણ શ્રી મહાપ્રભુજીનું આ સ્વરૂપ દ્રઢ થશે. આ વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવોના ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવો માટે નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અચૂક લખી મોકલજો. તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી સર્વોત્તમ સ્તોત્રમ. પ્રાકૃત ધર્મનાશ્રયમ મપાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યચ્છુદ્રમ સાકૃતિ સ્તવમી. અર્થાત, પ્રકૃતિના લૌકિક ગુણોથી પર અને અલૌકિક એવા આનંદ વગેરે અખિલ ગુણોથી ભરપૂર એવા સ્વરૂપે વેદોમાં જેનું પ્રતિપાદન કર્યું છે તેવા દિવ્ય અને શુદ્ધ આકારવાળા શ્રી પુરુષોત્તમની હું સ્તુતિ કરું છું. કલિકાલ તમશ્છન્ન દષ્ટિત્વાદ્વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય માહાત્મ્યમ સમભૂતભુવિ. અર્થાત, કલિના મોહ, અજ્ઞાન વગેરે અંધકારથી બુદ્ધિ ઘેરાયેલ હોવાથી આ દિવ્ય સ્વરૂપનો મહિમા પૃથ્વીમાં હાલ વિદ્વાનોને પણ ન સમજાય તેવો બન્યો છે. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદાસ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. અર્થાત, જ્યારે દયાળુ સ્વભાવથી શ્રી હરિને પોતાનો મહિમા વાણી દ્વારા સ્પષ્ટ સમજાવવાની કૃપાવૃત્તિ થઈ ત્યારે જ પોતાના મુખારવિંદ રૂપ એવા મહાપ્રભુજીના સ્વરૂપને પ્રગટ કર્યું. તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યા તથા તથા તન્નામાષ્ટોત્તરમ શતમ પ્રવક્ષ્યામ્યખિલાદ્રહત. અર્થાત, પરંતુ તે શ્રી મહાપ્રભુજીનું કહેલું ન સમજાય તેવું જે કઠિન લાગે છે તે સુબોધ બને તે હેતુથી સમગ્ર પાપોને નિવારનારા શ્રી મહાપ્રભુજીના 108 નામો કહીશ. ઋષિરગ્નિ કુમારસ્તુ નામના છંદો જગત્યશૌ શ્રીકૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. અર્થાત, આ 108 નામ મંત્રોના દ્રષ્ટા ઋષિ શ્રી અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે. આ નામ મંત્રોનો જગ પ્રસિદ્ધ અનુષ્ઠુપ છંદ છે. શ્રી મહાપ્રભુજી નામ મંત્રના દેવ છે. દયાળુ પ્રભુ આ નામ મંત્રોનું બીજ છે. વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ન સંશય. અર્થાત, શ્રી સર્વોત્તમ સ્તોત્રનો ઉપયોગ ભગવત સેવામાં આડે આવતા પ્રતિબંધોનું નિવારણ કરવા માટે કરવાનો છે. આ સ્તોત્ર પાઠથી શ્રી કૃષ્ણચંદ્રના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ છે, એમાં સંશય નથી. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાશ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્તિનાશન. આનંદ એટલે આનંદ સ્વરૂપ, પરમાનંદ એટલે પુષ્કળ આનંદ સ્વરૂપ,
શ્રી કૃષ્ણાસ્યમ એટલે શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ, કૃપાનિધિ એટલે કૃપાના સાગર, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા એટલે દૈવી જીવોના ઉદ્ધાર કરવામાં પુષ્કળ શ્રમ લેનાર, સ્મૃતિ માત્રાર્તિનાશન એટલે સ્મરણ માત્રથી ભક્તોની આરતીનું નિવારણ કરનાર, શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદેક સ્થાપકો વેદપારગ. શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ એટલે શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને સમજાવવા સદા તત્પર, સાકાર બ્રહ્મવાદેક સ્થાપક એટલે સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરનાર અદ્વિતીય આચાર્ય, સાકાર બ્રહ્મવાદના મુખ્ય સ્થાપક, વેદપારગ એટલે વેદનો પાર પામેલા, માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાશકૃત ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સ્ત્રી શુદ્રાદુત ધૃતિક્ષમ. માયાવાદ નિરાકર્તા એટલે માયાવાદનો નિરાશ કરનાર, સર્વવાદી નિરાશકૃત એટલે સર્વવાદીઓનો નિરાશ કરનાર, ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એટલે ભક્તિ માર્ગરૂપ કમળને પ્રવર્તવામાં સૂર્ય સરખા, સ્ત્રી શુદ્રાદુત ધૃતિક્ષમ અર્થાત સ્ત્રી શુદ્ર વગેરેનો ઉદ્ધાર કરવા સમર્થ, અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ અંગીકૃતોશ મર્યાદો મહાકારુણિકો વિભુ. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ અર્થાત અંગીકાર કરીને જ મનુષ્યોને શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણના પ્રિય બનાવનારા, અંગીકૃતો સમર્યાદ અર્થાત અંગીકાર કરવામાં મર્યાદાવાળા, મહાકારુણિક અર્થાત પુષ્કળ દયાળુ, વિભુ અર્થાત સર્વ કરવા સમર્થ. અદેય દાન દક્ષસ્વ મહોદાર ચરિત્રવાન પ્રાકૃતાનુમ કૃતિવ્યાજ મોહિતાસુરમાનુષ. અદેય દાન દક્ષ અર્થાત દુર્લભ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું દાન આપવામાં કુશળ, મહોદાર ચરિત્રવાન અર્થાત અત્યંત ઉદાર ચરિત્રવાળા, પ્રાકૃતાનુમ કૃતિવ્યાજ મોહિતાસુર માનુષ અર્થાત પ્રાકૃત મનુષ્ય જેવા આચરણને બહાને અસુરજનોને મોહ કરનાર. વૈશ્વાનરો વલ્લભાખ્ય સદ્રુપો હિતકૃત્સતામ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃન્નિખિલેષ્ટદ. વૈશ્વાનર અર્થાત શ્રી અગ્નિ સ્વરૂપ પુરુષોત્તમના મુખરૂપ, વલ્લભાખ્ય અર્થાત શ્રીમદ વલ્લભ નામવાળા, સદ્રુપ અર્થાત સચ્ચિદાનંદ રૂપ, હિતકૃત્સતામ અર્થાત સંતોનું હિત કરનારા, જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત અર્થાત જન સમાજને શિક્ષણ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરનારા, નિખિલેષ્ટદ અર્થાત મનુષ્યોને ભગવાનના સ્વરૂપ સંબંધી જે કાંઈ ઈચ્છેલું છે તે સર્વ આપનારા, સર્વલક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ સ્વાનંદ તુંદિલ પદ્મદલાયત વિલોચન. સર્વલક્ષણ સંપન્ન અર્થાત સર્વ લક્ષણોથી યુક્ત, શ્રી કૃષ્ણ જ્ઞાનદ અર્થાત તે શ્રી કૃષ્ણના સંબંધી જ્ઞાન આપનારા, પ્રભુને ઓળખાવનારા, ગુરુ
અર્થાત માર્ગનો ઉપદેશ કરનારા અને ફલનું દાન કરનારા. સ્વાનંદ તુંદિલ અર્થાત શ્રી કૃષ્ણ સ્વરૂપના આનંદથી પરિપુષ્ટ. પદ્મદલાયત વિલોચન અર્થાત કમળના પત્ર પેઠે વિશાળ નેત્રવાળા. કૃપાદગૃષ્ટિ સંહષ્ટ દાસ દાસી પ્રિયપતિ રોષદ કપાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિટ ભક્ત સેવિત. કૃપાદગૃષ્ટિ સંહષ્ટ દાસ દાસી પ્રિય અર્થાત દયામય દ્રષ્ટિની અમૃત વર્ષાથી પ્રસન્ન થયેલા દાસજન અને દાસીજનોના પ્રિય થયેલા. પતિ અર્થાત શરણે આવેલા જીવોના રક્ષક મહાપ્રભુજી પતિ છે. રોષદ કપાત સંપ્લુષ્ટ ભક્તિ દ્વિટ અર્થાત રોષવાળી દ્રષ્ટિથી ભક્તોના દ્વેષ કરનાર શત્રુઓને ભસ્મ કરનાર. ભક્ત સેવિત અર્થાત ભક્તજનોથી સેવાતા. સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંધ્રી સરોરુહ ઉગ્ર પ્રતાપો વાકસિધુ પુરિતા શેષ સેવક. સુખ સેવ્ય અર્થાત સુખથી સેવા કરી શકાય તેવા. દુરારાધ્ય અર્થાત દુઃખથી સંતોષ પમાડી શકાય તેવા. દુર્લભાંધ્રી સરોરુહ અર્થાત જેમના ચરણ કમળ કષ્ટથી પ્રાપ્ય છે એવા. ઉગ્ર પ્રતાપ અર્થાત પુષ્કળ પ્રતાપશાળી. વાકસિધુ પુરિતા શેષ સેવક અર્થાત વચનામૃતથી ભક્તજનને અંદર અને બહારથી તરબોળ કરી દેતા. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ તત્સાર ભૂતરાસસ્ત્રી ભાવ પુરિત વિગ્રહ. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ અર્થાત શ્રીમદ ભાગવત નામના અમૃત સમુદ્રનું મંથન કરવામાં સમર્થ. તત્સાર ભૂતરાસસ્ત્રી ભાવ પુરિત વિગ્રહ અર્થાત તે ભાગવતના સારરૂપ રાસલીલાના ગોપીજનોના ભાવથી પરિપૂર્ણ દેહવાળા. સાનિધ્ય માત્રદત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદ રાસલીલૈક તાત્પર્ય કૃપયેતત કથાપ્રદ. સાનિધ્ય માત્રદત શ્રી કૃષ્ણ પ્રેમા અર્થાત સાનિધ્ય માત્રથી ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનારા. વિમુક્તિદ અર્થાત ભગવાનના સંબંધરૂપ મુક્તિનું દાન કરનારા. રાસલીલૈક તાત્પર્ય અર્થાત રાસલીલા એ જ જેમનું કેવળ તાત્પર્ય એટલે ફળ છે એવા. કૃપયે તત્કથાપ્રદ અર્થાત કૃપા કરીને રાસલીલા સંબંધની કથાનું સુબોધિનીજી દ્વારા દાન કરનારા. વિરહાનુભવેકાર્થ સર્વત્યાગોપદેશક ભક્ત્યાચારોપદેષ્ટા ચ કર્મમાર્ગ પ્રવર્તક. વિરહાનુભવેકાર્થ સર્વત્યાગોપદેશક અર્થાત વિરહનો અનુભવ કરાવવા માટે જ સર્વ ત્યાગનો ઉપદેશ કરનારા. ભક્ત્યાચારોપદેષ્ટા અર્થાત ભક્તિ માર્ગના આચારનો ઉપદેશ કરનારા. કર્મ માર્ગ પ્રવર્તક અર્થાત કર્મ માર્ગના પ્રવર્તાવનારા. યાગાદૌ ભક્તિ માર્ગેક સાધનત્વોપદેશક પૂર્ણાનંદ પૂર્ણકામો વાક્પતિર્વિબુધેશ્વર. યાગાદૌ ભક્તિ માર્ગેક સાધનત્વોપદેશક અર્થાત યાગાદી કર્મ માર્ગમાં
એક જ ભક્તિ માર્ગને સાધન રૂપે ઉપદેશ કરનારા. પૂર્ણાનંદ અર્થાત આનંદથી પરિપૂર્ણ. પૂર્ણ કામ અર્થાત પૂર્ણ કામવાળા. વાક્પતિ અર્થાત ભક્તિ માર્ગના જ્ઞાનના જાણનારા જ્ઞાનીઓના ઈશ્વર. વિબુધેશ્વર અર્થાત વિદ્વાનોના અધિપતિ. કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ભક્તપરાયણ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા અર્થાત શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામના વક્તા. ભક્તપરાયણ અર્થાત ભક્તોના આશ્રય સ્વરૂપ. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક અર્થાત ભક્તિ અને આચારોના ઉપદેશ માટે અનેક વાક્યો ગ્રંથોનું નિરૂપણ કરનાર. સ્વાર્થોગજિતાખિલ પ્રાણ પ્રિયસ્ત્રાદશ વૈષ્ટિત સ્વદાસાર્થ કૃતાશેષ સાધન સર્વશક્તિ ધ્રુક. સ્વાર્થોગજિતાખિલ પ્રાણ પ્રિય અર્થાત ભગવાનને સર્વ સમર્પણ કરનારા ભક્તોને પ્રાણ સમાન પ્રિય બનાવનાર. તાદૃશ વૈષ્ટિત અર્થાત તાદૃશી ભગવદીય જનોથી વીંટળાયેલા. સ્વદાસાર્થ કૃતાશેષ સાધન અર્થાત પોતાના સેવકો માટે સમસ્ત સાધનોને કરનારા. સર્વ શક્તિ ધ્રુક અર્થાત સર્વ પ્રકારની શક્તિને ધારણ કરનારા. ભૂવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃતપિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. ભૂવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત અર્થાત પૃથ્વીમાં ભક્તિનો પ્રચાર કરવા માટે પોતાના વંશને ચલાવનાર. પિતા અર્થાત પિતા. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય અર્થાત પોતાના વંશમાં પોતાનું સંપૂર્ણ મહાત્મ્ય સ્થાપન કરનારા. સ્મયાપહ અર્થાત મોહ દૂર કરનારા. પતિવ્રતાપતિ પારલૌકિકે હિકદાનકૃત નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. પતિવ્રતાપતિ અર્થાત પતિવ્રતાના પતિદેવ. પારલૌકિકે હિકદાનકૃત અર્થાત પરલોકનું અને આ લોકનું ફલનું દાન કરનાર. નિગૂઢ હૃદય અર્થાત અતિશય ગૂઢ હૃદયવાળા. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય અર્થાત અનન્ય ભક્તોને પોતાના હૃદયની વાતને જણાવનારા. ઉપાસનાદિ માર્ગાતી મુગ્ધ મોહ નિવારક ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. ઉપાસનાદિ માર્ગાતી મુગ્ધ મોહ નિવારક અર્થાત પૂજા માર્ગ વગેરે માર્ગોમાં અતિશય લુબ્ધ થયેલાના મોહનું નિવારણ કરનારા. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત અર્થાત ભક્તિ માર્ગ સર્વ માર્ગ કરતાં કંઈ વિશિષ્ટ પ્રકારનો જ છે એવો અનુભવ કરાવનારા. પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપુરિત. પૃથક શરણ માર્ગોપદેષ્ટા અર્થાત સ્વતંત્ર એવા શરણાગતિના માર્ગનો ઉપદેશ કરનારા. શ્રી કૃષ્ણ હાર્દવિત અર્થાત શ્રી કૃષ્ણચંદ્રના હૃદયને જાણનારા.
પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત, અર્થાત નિકુંજમાં રહેલા ભગવાનની લીલાના રસથી પ્રત્યેક ક્ષણે ભરપૂર આચાર્યવર્ય. તત્કથાક્ષિપ્ત ચિત્તત્સદૃશ્મતાન્યો વ્રજપ્રિય પ્રિય વ્રજસ્થિતિ પુષ્ટિ લીલા કર્તારઃ પ્રિય. તત્કથાક્ષિપ્ત ચિત્ત અર્થાત નિકુંજની લીલા રસની કથામાં વ્યાકુળ ચિત્તવાળા. તદ્વિસ્મૃતાન્ય અર્થાત નિકુંજની લીલાઓથી બીજા સર્વને વિસારી દેનારા. વ્રજપ્રિય અર્થાત વ્રજ જેમને પ્રિય છે એવા. પ્રિય વ્રજસ્થિતિ અર્થાત પ્રિય એવા વ્રજમાં બિરાજતા. પુષ્ટિ લીલા કરતા અર્થાત અનુગ્રહ લીલાના કરનારા. રહપ્રિય અર્થાત એકાંત જેમને વહાલું છે એવા. ભક્તેચ્છા પૂરક સર્વાજ્ઞાત લીલોતિ મોહન સર્વાસક્તો ભક્તમાત્રા સક્તપતિત પાવન. ભક્તેચ્છાપૂર્વક અર્થાત ભક્તોની ઈચ્છા તથા આરતીને પૂર્ણ કરનારા. સર્વાજ્ઞાત લીલ અર્થાત જેમની લીલાઓ સર્વથી સમજી ન શકાય તેવા. અતિ મોહન અર્થાત અતિ મોહ પમાડનારા. સર્વાસક્ત અર્થાત સર્વ જીવમાં આસક્તિ વગરના. ભક્ત માત્રાસક્ત અર્થાત પુષ્ટિ માર્ગીય સર્વ ભક્તોમાં આસક્ત. પતિત પાવન અર્થાત પતિતને પણ પવિત્ર કરનારા. સ્વયશોગાન સંહષ્ટ હૃદયાંભોજ વિષ્ટર યશપિયુષ લહરી પ્લાવિતાન્ય રસપર. સ્વયશોગાન સંહષ્ટ હૃદયાંભોજ વિષ્ટર અર્થાત પોતાના યશનું ગાન કરી પ્રસન્ન થયેલા ભક્તના હૃદય કમલને આસન બનાવી તેના પર બિરાજનારા. યશ પિયુષ લહેરી પ્લાવિતાન્ય રસ અર્થાત અન્ય સર્વ રસોને પોતાની યશરૂપી અમૃત લહેરીમાં ભીંજવેલા છે જેમણે એવા. પર અર્થાત સર્વ કરતા શ્રેષ્ઠ. લીલામૃત્ર સાદ્રાદ્રી કૃતાખિલ શરીરભૂત ગોવર્ધન સ્થિત્યુત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિત. લીલામૃત્ર સાદ્રાદ્રી કૃતાખિલ શરીરભૃત અર્થાત લીલાઓ રૂપ અમૃત રસના પ્રવાહથી અખિલ શરીરધારીઓને આદ્ર કરી દેનારા. ગોવર્ધન સ્થિત્યુત્સાહ અર્થાત શ્રી ગોવર્ધનમાં નિવાસ કરવાના ઉત્સાહવાળા. તલ્લીલા પ્રેમ પૂરિત અર્થાત શ્રી ગોવર્ધન લીલાના પ્રેમથી ભરપૂર. યજ્ઞ ભોક્તા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદ સત્ય પ્રતિજ્ઞ સ્ત્રીગુણા તિતોનય વિશારદ. યજ્ઞ ભોક્તા અર્થાત શ્રી આચાર્યજી પ્રભુના મુખારવિંદ હોવાથી ગોવર્ધન યજ્ઞનું ભોજન કરનારા. યજ્ઞ કરતા અર્થાત પોતે જ મુખારવિંદ વડે આજ્ઞા કરાવી યજ્ઞ કરાવ્યો માટે યજ્ઞ કરતા. ચતુર્વર્ગ વિશારદ અર્થાત ચાર પુરુષાર્થો ધર્મ અર્થ કામ અને મોક્ષને ભક્તિ માર્ગની દ્રષ્ટિએ દર્શાવવામાં કુશળ. સત્ય પ્રતિજ્ઞા અર્થાત સાચી પ્રતિજ્ઞાવાળા. ત્રિગુણાતીત અર્થાત ત્રણ ગુણો સત્વ રજ અને તમ એનાથી પર.
નય વિશારદ અર્થાત પોતાના સિદ્ધાંતમાં શાસ્ત્રમાં અત્યંત નિપુણ. સ્વકીર્તિ વર્ધનસ્તત્વ સૂત્રભાષ્ય પ્રદર્શક માયાવાદાખ્ય તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક. સ્વકીર્તિવર્ધન અર્થાત પોતાના માર્ગના ગ્રંથો રચીને પોતાની કીર્તિ વધારનારા. તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક અર્થાત તત્વજ્ઞાનવાળા બ્રહ્મસૂત્રો પર ઉત્તમ અણુભાષ્ય રચનારા. માયાવાદાખ્ય તુલાગ્નિ અર્થાત માયાવાદ રૂપી રૂમાં અગ્નિ સમાન. બ્રહ્મવાદ નિરૂપક અર્થાત બ્રહ્મવાદના પ્રતિપાદન કરનારા. અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિત સહજસ્મિત ત્રિલોકીભૂષણમ ભૂમિભાગ્યમ સહજ સુંદર. અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિત અર્થાત અલૌકિક સર્વ શૃંગાર વડે સુશોભિત. સહજસ્મિત અર્થાત સ્વાભાવિક હાસ્યવાળા. ત્રિલોકીભૂષણમ અર્થાત ત્રણ ગુણવાળા સેવકોના ભૂષણરૂપ. ભૂમિભાગ્યમ અર્થાત ભૂમિના ભાગ્યરૂપ. સહજ સુંદર અર્થાત સ્વાભાવિક રૂપે સ્વરૂપથી સુંદર. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જર જોધનમ. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જર જોધનમ અર્થાત જેમના ચરણ કમલની રજરૂપી ઘનની સર્વ ભક્તો પ્રેમપૂર્વક પ્રાર્થના કરે છે એવા શ્રી મહાપ્રભુજી છે. ઇત્યાનંદ નિધે પ્રોક્તમ નામના અષ્ટોત્તરમ શતમ અર્થાત આ પ્રમાણે આનંદ નિધિ શ્રી મહાપ્રભુજીના 108 નામ સ્પષ્ટતાથી કહ્યા છે. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યમ પઠત્યનુદિનંજન સ તદેકમના સિદ્ધિ મુક્તાન પ્રાપ્નોત સંશય અર્થાત શ્રદ્ધા દ્વારા બુદ્ધિને શુદ્ધ કરી જે કોઈ સજ્જન પુરુષ પ્રતિદિન આ સ્તોત્રનો પાઠ કરે છે તે આચાર્ય શ્રીમાં એકાગ્ર ચિત્તવાળા બની આગળ કહેલી સિદ્ધિને નિસંદેહ મેળવે છે. તદપ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થિભી અર્થાત તે સિદ્ધિ ન મળે તો મુક્તિ પણ વ્યર્થ છે. તે મુક્તિનો અર્થ સરી ગયો છે. માટે શ્રી કૃષ્ણના રસની ઈચ્છાવાળાઓએ સર્વોત્તમ સ્તોત્રનો જપ અવશ્ય કરવો. ઇતિ શ્રીમદગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમ સંપૂર્ણમ.